રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે વધુ એક આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આબુ રોડથી ઝડપાયેલો ધવલ ઠક્કર કે જેના નામે કંપની ચાલી રહી હતી અને એ કંપનીના હેઠળ જ આ ગેમ ઝોન કે જે આગમાં ખાખ બની ગયું અને 27 લોકોને ભરકી ગયું તે ચાલી રહ્યું હતું। આજે કોર્ટે શું કહ્યું, તેના શું રિમાન્ડ મંજૂર થયા, કયા મુદ્દાઓ રહ્યા, કઈ દલીલો થઈ, તેની વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ચોથા આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી। અગાઉ 3 આરોપીને પકડી પોલીસે ગઈકાલે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને આ ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। ત્યારે આ મામલે આજે ધવલ ઠક્કર કે જે રાજકોટથી નાસી ગયો હતો અને તે રાજસ્થાન જવા નીકળ્યો હતો, દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમે આબુ રોડ નજીકથી તેને ઝડપી પાડ્યો, તેની અટકાયત કરી। અટકાયત કર્યા બાદ રાજકોટ શહેર પોલીસને સોંપ્યો હતો। વિધિવત રીતે ધરપકડ કર્યા બાદ રાજકોટ શહેર પોલીસે આજે તેને પણ કોર્ટમાં રજૂ કર્યો હતો અને આજે કોર્ટે ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ મામલે કોર્ટમાં કેવી દલીલો થઈ, શું દલીલો રહી, કયા પક્ષે કઈ પ્રકારની દલીલો રહી, બધી જ વિગતો આજે સરકાર પક્ષે રોકાયેલા વકીલે આપી છે। વિગતવાર સાંભળો કેવી દલીલો અને કઈ દલીલોના આધારે રિમાન્ડ મંજૂર થયા। આજે ધવલ ઠક્કર નામના આરોપીને, જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી। સરકાર તરફે મેં રજૂઆત કરી, બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી। જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને 13 દિવસના એટલે કે તારીખ 10/6/2024ના સાંજના 4 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે। મુખ્ય મુદ્દાઓ સર દલીલોના શું રહ્યા બંને પક્ષ? મુખ્ય મુદ્દાઓ દલીલના એ રહ્યા કે આ આરોપી બનાવ બાદ બનાવના દિવસે આ આરોપી રાજકોટમાં હતો તેવું તેના નિવેદન પરથી જણાઈ આવેલ છે। બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ, એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ, અમદાવાદથી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેન કરી અને રાજકોટ પોલીસને સોંપેલ હતા। તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ? અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું, એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ જરૂરી હોવાથી 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી। સામેના પક્ષને દલીલને સરકારે સરકારી વકીલ તરીકે કઈ રીતે અધિકેત કરી અને શું એમની પણ રજૂઆત હતી? આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી, તેઓ માત્ર પગારદાર છે। આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી, જેટલા આરોપી પકડાય છે તેમ કે અમે તો પગારદાર છીએ, એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે, જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ। એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી। તમે સાંભળ્યું એ પ્રકારે પોલીસ પક્ષેથી ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી, તો આરોપી પક્ષેથી પણ દલીલો થઈ હતી। દરમિયાન કોર્ટે પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખી અને આ દલીલોના આધારે આરોપી ધવલ ઠક્કરને 13 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવા માટેનો આદેશ કર્યો, એટલે કે રિમાન્ડ મંજૂર કર્યા છે। આગળના 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થાય છે, કઈ પ્રકારના ખુલાસા થાય છે અને થાય છે કે નહીં, એ પણ હવે સમય જ બતાવશે। તમામ અપડેટ, પડે માહિતી અને ખબર એ પણ પુષ્ટિ સાથે જો આપને જોવી પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ